આ પાટીદારની દીકરીથી એમને ડર લાગે છે, એટલે દર વખતે મને મારા ઘરે પોલીસ બેસાડી દે છે કે હર્ષભાઈ સંઘવીને બીક લાગે છે કે અહીંના નેતાગીરીને બીક લાગે છે. મારી પહેલા જ મારા જ વિસ્તારની અંદર એમને સભા કરવી પડી, નાયબ મુખ્યમંત્રીને સભા કરવી પડી. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો સંગ્રામ અને વોર્ડ નંબર 15માં જે પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટ રહેલા પારુબેન પટેલ હવે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાઈ છે. આપણે તેમની સાથે વાત કરીશું. બેન, ભારતીય જનતા પાર્ટીમાં હતા, હવે કોંગ્રેસમાં જોડાયા છો, કેવી રીતે જનતાના કામ કર્યા છે અને હવે શું કરશો? આજે સવારે અમે રેવા પાર્ક ગાર્ડનથી સાંઈબાબાના મંદિરથી આશીર્વાદ લઈ અને અમે અમારી ફેરીની શરૂઆત કરી છે. વિસ્તારના નાગરિકોને મેસેજ આપવાનો તો કંઈ એવો ખાસ હોતો નથી કે બધાને ખબર જ છે કે અગાઉ 5 વર્ષ અમે કામ કરેલા જ છે અને કામના લીધે જે પણ ઘરે જઈએ છીએ ત્યાં અમને બહુ સારો એવો આવકાર મળે છે અને બધાનું મોઢા ઉપર ખાલી એક જ વસ્તુ હોય છે 2, 7, 9, 10. એટલે બધાને ખ્યાલ આવી જ ગયો છે કે 2, 7, 9, 10 આ લોકોનો જે નંબર છે એ અમારે જંગી બહુમતીથી જીતાડવાનો છે. અને બીજું સાથે સાથે એ કહીશ કે વડોદરા શહેરમાં વોર્ડ નંબર 15ના જે ફર્સ્ટ વોટર્સ છે એ વોટર્સને હું આપણા માધ્યમથી એ જણાવવા માંગીશ કે આ વખતે 26 તારીખે જે પણ તમે વોટ કરો એ બહુ વિચારીને કરજો. અમે ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસ પક્ષમાં આવ્યા છે, એનું કારણ કંઈક એ નથી, વડોદરા શહેરમાં થઈ રહેલો ભ્રષ્ટાચાર છે. એ ભ્રષ્ટાચારનો જે વધી ગયો છે એને આપણે રોકવાનો છે. વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે. એ નગરીમાં આપણા વોર્ડ નંબર 15ના જે વોટર્સ છે, જે યુવાધન છે આપણું, એ લોકોને હું મેસેજ એ જ આપવા માંગીશ કે તમે બહુ વિચારી અને વોટ કરજો કે એ આપણા દેશનું ભવિષ્ય છે. અને આગળ જતાં જે પણ ભ્રષ્ટાચાર જે વધતો ગયો છે, જે કોર્પોરેશનની અંદર મનમાની થઈ રહી છે, જે લોકશાહી છે, લોકશાહીના બદલે જે તાનાશાહી થઈ રહી છે, એને રોકવા માટે આપણા યુવાધનનું પણ બહુ મોટું મહત્ત્વનો ભાગ હોય છે. એટલે દરેક યુવાનોને હું એ જ વિનંતી કરીશ કે આપ પણ ફર્સ્ટ ટાઈમ વોટ કરો છો તો બહુ જોઈ વિચારીને કરજો અને ક્યાં કરવો ક્યાં નહીં કરવો કોઈ નવા યુવાનોને આપણે સમજાવવાની જરૂર નથી. એ બધું જોઈ જ રહ્યા હોય છે અને ખબર પડતી જ હોય છે છોકરાઓને. રાજકીય પક્ષ કેટલો મહત્વનો છે? કારણ કે તમે ભાજપમાં હતા એ ટાઈમે કદાચ ભાજપના નામે મત મળ્યા હોય, કેટલાક તમારે જે મળ્યા હોય, હવે કોંગ્રેસમાં છો, કેટલો ફરક પડશે? રાજકીય રીતે તો જો હું ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર હું જીતી હતી. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ને ભારતીય જનતા પાર્ટીના નામે મેં વોટ માંગ્યા હતા. વિસ્તારના લોકોએ મને એટલા વોટ આપ્યા છે અને અમને જીતાડીને કોર્પોરેશનમાં બેસાડ્યા છે. કોર્પોરેશનની અંદર અવાજ ઉઠાવવાનો નહીં, જે ઉઠાવવા જઈએ તો આપણને બેસાડી દેવામાં આવે, આપણે બોલવાનું નહીં અને જ્યારે પણ બોલવા જઈએ ત્યારે આપણને રોકવામાં આવે. એકવાર મારા વોર્ડ વિસ્તારના નાગરિકોનો પાણીનો બહુ મોટો પ્રશ્ન હતો, ત્યારે મેં સભામાં રજૂઆત કરી હતી. ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે તમારે સભામાં નહીં બોલવાનું, પર્સનલી બોલવાનું. તો પર્સનલી પણ અમે રજૂઆત કરી, પણ આપણા કામો કોઈક જગ્યાએ કોઈ કારણસર નહીં થવા દેવામાં. બીજું હરની બોટકાંડ થયું હતું, એમાં આશીષભાઈ જે મુદ્દો ઉઠાવ્યો તો કોર્પોરેશનના જે ઘણા ભ્રષ્ટાચારો થયા એમાં આશીષભાઈ જે પણ મુદ્દા ઉઠાવ્યા એમાં મેં એમને સપોર્ટ કર્યો. એ સપોર્ટ કર્યો એના કારણે મારી સાથે પાર્ટીની અંદરથી જે રીતનું વર્તન થઈ રહ્યું હતું, જે બહેનોનું આજે ઇજ્જતનું ધ્યાન રાખવાનું હોય, બહેનોનું માન સન્માન જાળવવાનું હોય, એ નહોતું જળવાતું. જ્યારે પણ મેં રજૂઆત કરી ત્યારે એ લોકો તરફથી એવું જ કહેવામાં આવતું હતું કે તમે બહુ કમ્પ્લેનો કરો છો. તો પાર્ટીની અંદર અમે છે તો પાર્ટીના જે મોભના જે છે એમને અમારે રજૂઆત તો કરવી જ પડે કે જે રીતે પાર્ટીની અંદર તાનાશાહી જે લોકો કરી રહ્યા છે એમના માટે અમે કહીએ ત્યારે અમને આવું કહેવામાં આવતું હતું. હમણાં 4 દિવસ પહેલાં જ મેં આપણા વડોદરા શહેર લોકસભાના સાંસદશ્રીના મોડે જ મેં સાંભળ્યું છે એક ઇન્ટરવ્યૂમાં કે કમ્પ્લેન તો કરવી જ પડે, કમ્પ્લેન કરો તો ખબર પડે અને અમારે એમની રજૂઆત સાંભળવી પડે. તો અમે પણ 2 બહેનો વોર્ડ નંબર 15ની અમે જ્યારે સત્યની લડાઈમાં સાથ આપ્યો ત્યારે અમે પણ બહુ રજૂઆત કરી, પણ અમારું કોઈએ સાંભળવામાં ના આવ્યું. જ્યારે વિસ્તારના નાગરિકોએ અમને સાંભળ્યા છે અને અમારી સાથે રહ્યા છે, અમારે પક્ષ બદલવો પડ્યો એનું કારણ પણ એક આ જ છે. તો આ હતા પારુલબેન પટેલ, વોર્ડ નંબર 15માં તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી કોર્પોરેટર રહી ચૂક્યા છે અને હવે તેઓ કોંગ્રેસ તરફથી વોર્ડ નંબર 15માં ઉમેદવારી તેમણે નોંધાવવાની છે, નોંધાઈ છે. હજુ પણ તે કશું કહેવા માગે છે, આપણે ચોક્કસથી ફરીવાર એમની વાત સાંભળીશું. બીજું એક મારું કહેવું ખાસ એ હતું કે હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હતી ત્યારે આપણે વિશ્વામિત્રીના વધામણાનો કાર્યક્રમ હતો
ત્યારે હર્ષભાઈ સંઘવી આપણા વડોદરામાં પધાર્યા હતા ત્યારે હું પાર્ટીમાં હતી ત્યારે પણ મારા ઘરે પોલીસ બેસાડી દેવામાં આવી હતી. એનું કારણ આજે પણ નથી સમજાતું કે હર્ષભાઈ સંઘવીને બીક લાગે છે કે અહીંના નેતાગીરીને બીક લાગે છે મારી કે શું છે, આજે પણ નથી મને સમજાતું. પાર્ટી છોડ્યા પછી કોંગ્રેસમાંથી આજે હું ઊભી રહી છું તો 3 દિવસ પહેલાં જ મારા જ વિસ્તારની અંદર એમને સભા કરવી પડી, નાયબ મુખ્યમંત્રીને સભા કરવી પડી કે જ્યારે અહીંયાની અમારી પ્રજા જે પ્રજા એ જ અમારો પ્રજાનો અવાજ બનીને અમે જ્યારે કોર્પોરેશનમાં બોલતા હોઈએ છીએ તો એમને ત્યાં આવ્યા ત્યારે પણ 3 વાગ્યાની મારા ઘરે પોલીસ બેસાડી દેવામાં આવી હતી. એનું કારણ આજે પણ મને નથી સમજાતું, પણ મારા વિસ્તારના નાગરિકો ચોક્કસ સમજી ગયા છે કે આ પાટીદારની દીકરીથી એમને ડર લાગે છે એટલે દર વખતે મને મારા ઘરે પોલીસ બેસાડી દે છે. તો ચોક્કસથી જોવાનું રહેશે ભાજપથી છેડો ફાડી કોંગ્રેસમાં આવેલ આ પૂર્વ કોર્પોરેટર પારુલબેન પટેલને જનતાનો કેટલો સાથ અને સહકાર આ ચૂંટણીમાં મળશે. 28 તારીખે પરિણામ આવશે. જોવાનું રહેશે કે જનતા તેમને ફરીથી ચૂંટાઈને લાવે છે કે નહીં. વધુ વિગતો સાથે ફરીથી મળીશું. જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.